જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. આજે જે સેટરડે એટલે આપણે જે રજા, એટલે આજે થોડા ઘણા કામ છે, બરાબર છે. જીઓ માર્ટમાં જવાનું છે, થોડી વસ્તુ લેવાની છે બહારની, તો એ બધા કામ પતાવવામાં હું જાઉં છું, બરાબર છે. હોમ રજા છે એટલે આપણે આજે જે કાંઈ વિડીયોઝના કામ પેન્ડિંગ પડ્યા છે આપણે બીજી ચેનલના કે આ ચેનલના એ કરવાના છે, એને રીલ ને વગેરે, એટલે એ બધું ખાસ આજે પહેલો ટાર્ગેટ રાખી કે એ પતી જાય તો શું છે કે જે રેગ્યુલર ડેમાં બહુ બર્ડન ના રહે. એમ ટૂંકમાં મેઇન પ્લાન એ જ છે. એટલે આજ મેં કંઈ શૂટિંગ એ બહુ ગોઠવા નથી શનિ રવિને, બહુ નહીં તો ગોઠવા જ નથી. કદાચ કોઈ ફરજિયાત જેવું થશે તો જ હું ગોઠવીશ. આ 2 દિવસમાં બાકી નથી ગોઠવવું, કારણ કે બહુ બર્ડન વધી ગયું છે હમણાં, કારણ કે હમણાં હું ટાઈમ નહોતો આપી શકતો, બરાબર છે. ઘણા બધા વિડીયોઝ એડિટિંગના પેન્ડિંગ રહી ગયા છે અને ત્યાંના બેને ઉઠી ગયા છે, બરાબર છે. એની સાથે રમતો હતો એટલે મેં કીધું હાલો વ્લોગની શરૂઆત કરી દઈએ. બનાવી તો ફ્રેશ થઈ ગયા છીએ આપણે, બરાબર છે. તો પહેલું કામ આપણે એડિટિંગ પહેલાં કરી, બહારનું જે કંઈ કામ છે એ પતી જાય એટલે શું છે કે અમદાવાદની ગરમી બહુ છે એટલે પછી 12-1 વાગ્યા પછી બહાર નીકળવું એના કરતાં બેટર છે કે અત્યારે પહેલાં એ કામ પતાવી લેવું. ઘરે હશે ને તો બપોરના ટાઈમે કામ થઈ જશે, પણ બહારનું કામ થોડુંક અઘરું પડશે. ફરજિયાત હોય તો આપણે નીકળી ખરા, એમ કાંઈ નથી, નીકળવું પડે એમાં. પછી બીજું તો શું, પણ હવે જે કામ વહેલું પોસિબલ થાય એવું છે તો આપણે પહેલાં એ પતાવી લઈએ, પછી આપણે પોતાનું લેપટોપનું કામ નહીં કરશે, બરાબર છે. તો હાલો હવે જાય છીએ આપણે બહારનું કામ પતાવે. એ પહેલાં આપણે મળી લઈએ ધ્યાનાને. ત્યાં અહીંયા બેઠી જ છે મારી બાજુમાં, તો એને વિડીયો લઈ લઈએ, પછી આપણે બહારનું કામ પતાવવા જઈએ. ચાલો. ધ્યાના બેન રમતે ચડી ગયા છે. ધ્યાના શું કરસ? કેમ રોવસ ધ્યાના? હાલે તારું ટોય જોઈ છે? હમણાં જોઈતી ને એટલે ઓછી મૂડમાં છે ધ્યાના, પણ રમે ખરા. ક્યારની રમતી હતી ને એટલે હવે બેને થોડુંક રોવાનું ચાલુ કર્યું છે, કચ. બરાબર ને ધ્યાના? થાકી ગયું પાછું શું છે એ ધ્યાના? શું કરસ તું? હા, શું થયું? કેમ રોવે છે? હે, આપણે તો હસવાનું હોય, રોવાય હે? નાનું બાવ કેમ રડે છે? ઓલું બધાને ઓલું કરો, હાવકલી કરીને દેખાડો ધ્યાના. હાવકલી કરો, હાવકલી કરો, દેખાડો બધાને હાવકલી કરીને. ધ્યાનાબેન થોડાક ઓછા મૂડમાં છે, તો હાલો આપણે હવે પછી એવું લાગે તો વિડીયો લેશી. કા ધ્યાના? શું કરસ તું? રમસ? હા, એમ ટોયથી રમો, અવાજ એના ચાલુ જોઈએ હારો. ત્યાંના જો હજી બગાસું આ પાછું શું લાગે છે? હજી શું છે ત્યાંના તારે? એ ત્યાંનું શું કરસ? આજે અહીં ઉપર બેઠી હતી મારી આગળ, એટલે ટોયનું એનું જે આખું ખજાનું છે એ નીચે પડ્યો છે. એટલે અહીંયા કાંઈક ટોય ઉપર પડ્યું હતું ને અમારા રૂમમાં, તો એ આપ્યું છે રમવા માટે. પેલા સ્ટાર્ટિંગમાં રોતી હતી પણ હવે શાંત થઈ ગઈ છે. અત્યારે એનો એ ઘૂઘરામાં જીવ છે એટલે એમાં પડી છે. કોઈ વસ્તુમાં એ રમતે ચડી જાય એટલે વાંધો ન આવે. કે ધ્યાના? એ ધ્યાનું. તો અત્યારે ત્યાંના બેન દાળ પીવે છે, મમ્મીને દાળ પીવડાવે છે. અને સામે દેવાંશી લોકો આજે આવ્યા છે, કાકીને દેવાંશી હસાવે છે એટલે બેન રમત કરે છે. કેવું દાળ પીવું છું કે બધાને કે બધાને કે આજે હું સૂઈ ગઈ હતી ને એટલે મોડું થઈ ગયું કે મોડી ઉઠીને પાછી એકવાર સૂઈ ગઈ પાછી. બહુ સૂઈ ગઈ આજે? હા, દીકડું બહુ સૂઈ ગયું. ક્યાં છે મોડી ઉઠી? લાગી ગયું મારા દીકરાને? જો કંઈક લાગી ગયું? હા, લાગી ગયું મારા દીકરા. લાગી ગયું? હમણાં મટી જશે હો. કેવી હશે ખિલખિલાટ. દાળ પીવે દાળ ત્યાંના બેન. પી હો, તું દાળ પીને અમે જમવા બેસી જાય. આવા કર બધાને આવા કાકી આવી ગયા છે. હાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? બધા તો મજામાં જ છે. જો આપણા વિડીયો જોઈ બસ આપણી તો મુલાકાત થતી જ રહે છે. આ વિડીયોમાં આજે પોસિબલ હશે પાછો કઈક ગેમ નો પ્લાન કરી. બસ કઈક નવીન કઈક કરીએ આપણે આજે. ઈમાની લોકો છે વધારે મોટી કઈક ગેમ રમી આજે. આમાં તો અમે ઢીંગલીને રમાડવાની જ મજા આવે છે અમને તો. હો, અમારી ઢીંગલીને રમાડવાની જ મજા આવે છે અમને. બધાનું કેવી હશે છે. અહીંયા આપણે રોટલીનો કાર્યક્રમ ચાલુ છે. આ શું છે માં? અડદની દાળ છે. અડદની દાળ બનાવી છે, તો મજા પડી જવાની છે. અને રોટલી ગરમા ગરમ લાઈવ બને છે એટલે બેસી જાય જમવા 1 by 1 બધાય. ત્યાંના તો જમવા બેસી ગયા. હવે મારો દેવાંશીનો ટર્ન, પછી મમ્મી, કાકી ને ઈમા. બરોબર ને ઈમા? ચાલો તો મળીએ જમવામાં. મારા દીકરો અંગૂઠો લેવા પેલા લઈ લે. આપણે કઈ એમને લઈ લેવા.
લઈ લે દીકરો. શું ખાવું છે? હજુ બધું ખોલે છે લે જેવા જાય તો પોતો નથી બધું નાખી દો. પોચે છે એકવાર તો નાખી દીધો નાખી દીધો તો મોઢામાં. હા. એકવાર પણ તો એ ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ. લઈ લો. કરો, હા હું કરો, તો કોઈ મોટા બધી લઈ ગઈ હતી કરો. ડબ્બુ આયા, કેસ- આયા. લઈ લો. શું કરવાનું? લઈ લે, લઈ લે. હા. લઈ. શું કરવાનું? આયા, આયા. લેવા જાય. આયા, આયા, આયા. આયા, આયા, મોકાનો. લઈ લઈ લો, લઈ લો. લઈ લો. મમ કરો મમ અરે, મમ મોર દીકરો શું કરે છે? મમ તો ભી રહી જા, અમે જે તો ધ્યાન ખેંચી લે છે તો એ જો, અમે ફોનમાં ખેંચી. લઈ 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 હું ધ્યાનાબેન માણીજી મોઢ ધ્યાનાને ખબર રેડી છે કે ધ્યાના મજા આવે છે ને કુકુ મજા આવે છે ને ધ્યાના એ ધ્યાના હા, કે? શું કરસ એન્જોય કર ટીવી જોવો શું જોવો ઢીંગલું મારું પણ સારું કુદાકુદ નથી કરતું નકર એ બેન શાંતિથી પૂછા દે જમવાનો પ્રોગ્રામ પાઉંભાજીનો હતો જે રેડી થઈ ગઈ છે પ્લેટ આપણી છે ભાજી મારે છે પાઉં ડુંગળી ટમેટાનું સલાડ કેક જે હિમાના બર્થડેની જે પડી હતી તો કીધું આજ પૂરી કરી નાખી પાપડ છાશ હાલો પાઉંભાજી કોને કોને ભાવે મારી જેમ એ કોમેન્ટ જરૂર કરજો અને હાલો પાઉંભાજીની મોજ માણવા માટે અને આજે છે કાકીને લોકો આવ્યા છે તો એક પોસિબલ થાય તો નાની એવી ગેમનો પ્લાન બનાવ્યો છે તો એ ગેમ રમવાના છે તો એ પણ વિડીયોમાં આવી જશે 99% તો પ્રોગ્રામ ફાઇનલ જ છે પણ જો કાંઈ બીજું શેડ્યુલ નીકળશે તો કેન્સલ થશે તો ચાલો મળીએ આગળ આજે આપણે જે ગેમ રમવા જઈ રહ્યા છીએ એમાં છે કે જે વિડીયો સામે આવશે ને ટીવી ઉપર એની ઉપરથી આપણે સોંગ ગેસ કરવાનું બરાબર છે તો પહેલા વારો આવશે કાકીનો જય સ્વામિનારાયણ. પછી દેવાંશી પછી આવશે મારો વારો ચોથા નંબરે છે મમ્મી જય શ્રી કૃષ્ણ પાંચમા નંબરે છે હિમા અને ખોડામાં બેઠેલી ધ્યાના છે દૂધ કાકડીમાં બરાબર છે જય શ્રી કૃષ્ણ બધાને. ધ્યાના કરશે એનું કામ અને અમે કરશે અમારું કામ બરાબર ને ધ્યાના વચ્ચે વચ્ચે હાજરી પૂરશે હા, ધ્યાન. વચ્ચે વચ્ચે હા, બોલશે. કરીને. હવે આપણે સ્ટાર્ટ થઈ રહ્યા જેવું છે ફર્સ્ટ આવી રહ્યું છે ગીત અત્યારે તમને દેખાય છે ચાલો તૈયારી પછી ટ્રેલર જ ચાલે છે સોંગ 1 કાકીનો ટર્ન અચ્છા આવી રીતે પિક્ચર છે. એટલે આમ ખાલી આટલું ચિત્ર જ આવશે. હા. યસ આટલું આવશે બેટા ફિલ્મનું છે. બસ પોઝ કર. યસ કાકી બેટા ફિલ્મનું ગીત છે પણ મોસ્ટ ફેમસ સોંગ છે. સ્કીપ ટર્ન કે જવા દેવું છે સ્કીપ ચાલો. હાલો ધક ધક કરને લગા. मेरा दिया धक धक करने लगे ધક ધક કરને લગા. धक धक करने યાદ लगा એટલે મને યાદ આવે છે બેટા ઓકે ફિલ્મનું છે પણ હું હવે આવશે ભૂલી ગઈ. દેવાંશીનો વારો થેન્ક યુ મારું. હા મારો વારો છે સોરી ઓકે. અક્ષય કુમાર છે ને આયુષ્ય છે ને ઓકે આઈ થિંક છે એક મિનિટ વાદા હા ખિલાડી પિક્ચરનું ગીત છે બરોબર હા હા બોલતી છે Yes. ધ્યાના. ધ્યાના, બોલ. પપ્પા સાથે. હવે મમ્મી તમારો ટાઈમ છે જોજો એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ વચ્ચે માર્કેટિંગ તો કરવા દેવું એની પડે છે એડવર્ટાઇઝ કયો? હાલો ત્રીજું આવે છે તૈયારી મમ્મી તમારો ટર્ન છે જોજો આવી રીતના પોસ્ટર છે એની પર તમારે સોંગ કહેવાનું સૈફ અલી ખાન છે ને શિલ્પા શેટ્ટીનું કોઈ સોંગ છે આ સોમ પછી સોંગ કે પિક્ચર નહીં હા પણ સ્કીપ એમાં કાકી Skip.
સ્કીપ. અને મારા માટે બી સ્કીપ છે. આ થોડુંક અઘરું આવી ગયું. હીરો પિક્ચર નથી ખબર કેવું છે. પિક્ચર તો આઈ થિંક આમાં ચંદ પેપર પહેલી વાર ગીત. પિક્ચર તો મને યાદ છે આમાં કદાચ સૈફ અલી ખાન પોલીસના રોલમાં હતો ને એવું કંઈક હતું. ચલો સોંગ નેક્સ્ટ કોનો ટર્ન છે? તમે અહીંથી પહેલેથી મમ્મીનો ટર્ન ના મમ્મી તમારા ટર્ન છે બધા skip. કોણ છે આ રવીના ટર્ન. રવિના ટંડન. ઓકે આઈ થિંક આનું આ સોંગનું રિમેક એ બન્યું હતું. એ જ સોંગ છે કદાચ. હમણાં જ આવ્યું. યસ અક્ષય કુમાર છે એટલું તમને કહી દઉં આ સોંગમાં. રવીના અને બહુ ફેમસ સોંગ છે અને આનું રિમેક બી એમને બનાવ્યું હતું આ સોંગનું. અક્ષય કુમારે સ્કીપ. કેટરીના કૈફ. ટીપ ટીપ બરસા ઓકે બસ. બસ પાણી હવે આવશે કાકીનો ટન. ઓ બાપરે. ગોવિંદા કરિશ્મા. ગોવિંદા ને કરિશ્મા. એ બહુ બધી મૂવીઝમાં હારે હતા. પાસ. ધ્યાન છે બસ. પાસ. હાલો આ પિક્ચર થઈ ગયું છે મને યાદ પાસ. છે આ સોંગ પણ લિરિક્સ નથી આવડતા. હુસ્ન હે સુહાના બહુ જાણીતી ખસાના. છે. Oh, shit. और पिक्चर की राजा बापू नहीं અત્યારે આમાં એ આપણે ગોઠો થયો. ચલો હવે આ ઈ બે હીરો નંબર 1 ને કા બે માં કોના વાહ આ વારો છે આઈ થિંક મારો. તારું કે કોને કીધું બોલ્યું નહીં ને Last કોઈ pass આ પહેલેથી કોણ? જ આવશે ને તો મમ્મીએ પાસ કર્યું. તમે પાસ કર્યું ને તારો જ વારો છે. ઉપર પાસ તમે કીધું મેં કીધું આ ચાલ તમારો જ વારો છે. યસ છાપું વાંચે છે કોક. સલમાન છે છાપુ વાંચે છે હા. ઈ તો પણ ગીત બોડી બોડી ઉપર ખબર પડી કે સલમાન ખાન છે. નહીં આવડે પાસ. ઓ જાને જાને. ફેમસ સોંગ સલમાન ખાનનું. ત્યાંના બેન વચ્ચે વચ્ચે એમ એમ. તોફાન કરે છે. એ જો કયું છે ધ્યાના સોંગ આ? હા ધ્યાના નહીં ખબર હતી. ઓહ જાને જાને. નેક્સ્ટ ટર્ન છે મારો. યારા ઓ યારા. ચાલો સાચું જ છે 99%. ચમક ચલો જરા ધીરે ચલો. યારો યારા નથી. મને બી જ લાગ્યું હતું. રોંગ થયો. હા રોંગ થયું. માઇનસ એક મિનિટ આપણે ચેક કરી લઈએ તો કદાચ ઈ જ હતું. ના ના છમક ચલો બરાબર છે કેમ કે એક્ટ્રેસ કોક બીજી હતી યાર. એવું છે? જુહી ચાવલા હતી. એમાં કરિશ્મા હતી. યારા હો યાર. એટલે આ કદાચ એનું સોંગ ઈ જશે પણ એના લિરિક્સ આ લોકો અલગ દેખાડે એવું નહીં હોય એવું ને. ના હોય ને. એકવાર check કરતો. સ્ટાર્ટ થતું હોય ના એમ કે ઈની ફિલ્મનું બીજું ગીત હોય થોડુંક તો ઈ સર્ચ ચલો કરવું ચલો પડશે. અમે થોડાક કન્ફ્યુઝ થઈ ગયા. એમ નહીં ઈની ફિલ્મનું ગીત બીજું હોય એમ એનું ગીત તો બીજું આવે ને અંદર બે હીરો હિરોઈન ના ઈ જ હોય જોઈ લે હાલો ચેક કરે છે ગીત બીજું દેવાંશી. હોય એમ આ મેં ચેક કર્યું છે અને મારો આન્સર ખોટો પડ્યો છે. હવે નેક્સ્ટ મમ્મીનો ટર્ન. આવડશે નથી આવડતું સ્કીપ મમ્મી. સ્કીપ સ્કીપ એ કાલી કાલી એ કાલી કાલી ક્યાં કે હા. તારો turn છે. મારું છે. આવડે છે પણ યાદ નથી આવતું. બોલો. મને ડાઉટ છે મે બી કયું છે હમરાજનું છે કે બીજું છે. એટલે શું કેવું છે? પાસ પાસ કે રિસ્ક ન લો. એટલે પાસ્ટ કે શું? પાસ પાસ. पास्त गुप्त गुप्त हो चाहे गुप्त गुप्त कदाच ઈ છે ટાઇટલ સોંગ. तेरी अदाओं पे मरता रहो. હમરાજ આવ્યું ને જો. હું કહું છું ના, મને.
ના યાર તેરી તેરી એક મિનિટ આપણે સ્ટોપ કરી છે કે ચેક કરી લઈ નહીં તો આવું સોલ્જર નહીં ચેક કરી લઈ સોલ્જરનું તો નથી કદાચ આ પાછી બહાર નીકળી ગઈ. તેરી અદા તો મારો આન્સર ખોટો પડ્યો છે મમ્મીને ટર્ન મમ્મી સાચો પડ્યો? એ તો look કઈ એવો રાખ્યું છે. લેકે આવતી રહે. હિમા મમ્મી સ્કીપ હિમા સ્કીપ કાકી ના પાસ Maybe તું like પ્યાર કિયા તો ડરના ક્યાંનું છે પણ સોંગ નહીં આઈડિયા સો એટલે શું કરું પાસ કરું છું તો મારા સાઈડથી બિસ્કિટ એટલે આપણે જોઈ લઈએ આ કયું છે આ સોંગ ઓલું છે હવે રામ મુલાકાત થઈ ગઈ ખોટું કહી તો પાછો મમ્મી તમારો જ વારો છે તબુવાર ટબુ બુટ ચલો આમિર ખાન તમારું look કઈ એવા રાખે છે ને. હા સાચી વાત છે સીન એવું આવતો હોય તો ખબર પડે ના. સ્કીપ હા કાકી ના આવતું હોય પણ ખાલી ચિત્ર જોઈને યાદ ન આવે અઘરા અઘરા થઈ ગઈ છે અકેલે હમ અકેલે તું પણ નથી ગીત યાદ આવતું છે થોડુંક મને યાદ છે આ પિક્ચર તો અકેલા તો નથી કાકી પિક્ચર છે મનનું મન પિક્ચરનું આ સોંગ છે પણ એક રિસ્ક લઈ લે આપણે અમે માઇનસ છે કાલી કયું એક સોંગ છે હા હા નાગી કાલી નાગી થી ઝુલ્ફે હા બસ આ એક રિસ્ક લઈ આ ઈ સોંગ છે કદાચ આ સોનાલી બેન્દ્ર ઈ જતી ના મનીષા નશા એ પ્યાર કા ના આલો ખોટો જવાબ છે ના ઈ જ છે આ કદાચ ઈ જ છે ને ના. આ અલગ છે ઓકે ચલો તમારો turn. મમ્મીનો રવીના અને ગોવિંદા હા મસ્ત છે ના રવિના જ છે તમારો હા એ વાત તાલે મમ્મી સ્કીપ કાકી આ ચલો ઇશ્ક લડાય ઈ છે આઈ થિંક બડે મિયાં છોટે મિયાં ચલો ઇશ્ક લડાય કિસી દી હા ઈ છે ચલો ઈ ચાલો હા ચલો લીટી એકાદી છે આ બીજી ખરખો આવતું હોય તો ખબર પડે એમ. સારું. હાલો નેક્સ્ટ મમ્મીનો ટર્ન શાહરુખ ખાન આ તો ખબર હશે મગજમાં પાછી ગાનાને આવડે છે હજી તો મેં પોઝ નતો કર્યું મમ્મી ની માં બે સ્કીપ કરી કાકી રાજકોટ જેન્ટલમેન છે પણ મને યાદ નથી આવતું. એટલે શું કરવાનું ના પાસ મેં કહું નાકા marks વયા જાય. યસ આ આપણે યસ બોસ નું છે આ યસ બોસ પિક્ચર નું છે મેં કોઈ એસા ગીત ગાવું જોઈ ચાવલા થોડોક સીન આવતો હોય ને તો આપણને અંદાજ આવે કે આ ગીત અહીં ચલ છે. તારો ટર્ન છે ઓહો હો અચ્છા હવે અટકાવી જ દે આપણે આમ તો આઈડિયા આવી ગયો ખાલી સોંગ ગેસ કરવાનું છે સાજન પિક્ચર તો યાદ આવી ગયું મેરા દિલ ભી કિતના પાગલ હે ના એક મિનિટ ફાઇનલ હું કહું પછી આગળ વધીએ આપણે આયા ઈ જ ચાલો ઈ છે હું એના બે સોંગ યાદ કરતો હતો ધ્યાના બેન હવે કુદાકુદ કરવા માંડ્યા છે ધ્યાના બેન નીંદર આવ્યું છે કે ગેમ બેમ બંધ કરો બસ ઈ છે ને એ પ્યાર તો હા મમ્મી તમારા ટર્ન આવ્યો અમારો ટર્ન આવી ગયો હવે ધ્યાન યાદ કરશે. અરે સલમાન ખાન છે ને બીજું કોણ છે પાછળથી ખબર ન પડે આમાં. હિન્દી છે આઈ થિંક રાની મુખર્જી છે હિન્દી છે થોડુંક આ ગેમ બનાવવા વાળા હરખું કરવાની જરૂર છે થોડુંક આ નથી ગીત. આ તો મ્યુઝિક એક ને મ્યુઝિક એક ને તમારે? મૂકે છે. પાસ.
પાસ પાસ બધા જીત છે પિક્ચર છે આ ઓલું ને તેરી ચુનરિયા દિલ લે ગઈ હાલો ઈ છે હાલો લગભગ ઈ જ છે ઈ છે તેરી ચુનરિયા દિલ લે ગઈ હા હાલો હાચું તેરી ચુનરિયા હાલો હવે મમ્મીનો વાંક થઈ ગયું ચલો ગેમ પૂરી ગેમમાં મજા આવી હવે કોણ જીત્યું વિનર અનાઉન્સ કરી દે હમણાં પોઈન્ટ અનાઉન્સ કરે છે બોલ મારા છે બોલી જ જા. મારા છે 30 ભાભીના છે 20 તારા છે 10 અને મમ્મીના છે 10 અને મમ્મીને જીરો તો ધ્યાના ધ્યાના બેન જીતે ધ્યાના ઇનામમાં શું દેવાની ધ્યાના તો બધા નથી એનું લઈ લેવાની છે તારી આગળથી ગઈ ફેરે આપણે તે લઈ લીધું છે ને ઈ પાછું ધ્યાના કે ગયા વખતની ગિફ્ટ દીધી પાછી ન દીધી ધ્યાના કોને ધ્યાના બેન કંટાળી હું કે દિવસની ગોતું છું મારી ગિફ્ટ કે દિવસની મારી હા પપ્પાને કે મારી gift મને પાછી આપો હા ધ્યાના બેન રમે છે અત્યારે ચાલો આપણે ગેમ અહીંયા પૂરી કરી દઈએ છીએ અને ગેમ સાથે આપણે વિડીયો બી કમ્પ્લીટ કરી દઈએ બરાબર ને ધ્યાના કરી દો વિડીયો ધ્યાના બેન બે ચીસમ ચીસી કરે છે તો હાલો વિડીયો આપણે કમ્પ્લીટ કરી છે મળીએ નવા વ્લોગમાં આવી જ રીતે આપણો વિડીયો જોતા રહેજો વધુમાં વધુ શેર કરતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ ચાલુ રાખજો અને વધુમાં વધુ સપોર્ટ ચાલુ રાખજો અને યુટ્યુબ અને ફેસબુક બેમાં આપણો વિડીયો જોતા રહેજો તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય જય રામ બાય બાય ગુડ નાઇટ